સુરત હેડ કોન્સ્ટેબલ વતી વચેટીઓ 15,000ની લાંચ લેતા ઝડપાયો. બંને આરોપીઓ એક દિવસના રિમાન્ડ પર. સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત 2 આરોપીઓને સુરત એસીબી દ્વારા ₹15,000ની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સુરત એસીબીના નાયબ અધિકારી આર ચૌધરીના જણાવ્યા અનુસાર કાપોદ્રા પોલીસ મથકમાં પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો, જે ગુનામાં મુખ્ય આરોપી સહિત 4 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીઓ હાલ સુરતની લાજપોર જેલમાં જેલવાસ હેઠળ છે. આરોપીઓના જામીન મેળવવા માટે મુખ્ય આરોપીના કૌટુંબિક સંબંધી દ્વારા સુરત કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ વચ્ચે કાપોદ્રા પોલીસ મથકમાં પીઆઈ રાઇટર તરીકે ફરજ બજાવતા જયદીપ મહારુ પાટીલે પીડિતાના પિતા સાથે સમાધાન કરાવી આપવાના નામે ₹15,000ની લાંચની માંગણી કરી હતી, જેથી આરોપીના સંબંધી દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એસીબીએ તમામ પુરાવાનો એકત્ર કરી છટકાનું આયોજન કર્યું હતું, જ્યાં સુરતના કાપોદ્રા ખાતે આવેલ સિદ્ધ કુટીર શાળા નજીકની પોલીસ હેડ કોન્સ્ટેબલ વતી લાંચની રકમ લેવા આવેલા સુરેશ હિરપરાને ₹15,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.